નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ઢોર બેદરકારી વચ્ચે ગુના સામે સીસી રોડનું કામ ગુણવત્તા સાથે ખુલ્લો ખેલ તપાસની માંગ ઉઠી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુના ગામે ચાલી રહેલા સીસી રોડના કામમાં ઢોર બેદરકારી સામે આવી છે। ગુના ફાર્મ રોડ ઉપર ચાલી રહેલું આ કામ નિયમો અને ધોરણના મુકે કરવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિક દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઈશ્વર પરત કોન્ટ્રાક્ટર કે જવાબદાર એન્જિનિયર હાજર ન હોવાનું જોવા મળ્યું। માત્ર મજૂરો કારીગર દ્વારા કામ આગળ વધારવામાં આવી રહ્યું છે, જે ગંભીર ચિંતાજનક બાબત છે। સ્થાનિક માહિતી અનુસાર કામ શરૂ કરતા પહેલા જરૂરી મુજબ નીચે પાણી છાંટવામાં આવ્યું નથી, સીધા જ ખાલી માટી પર જ મટીરિયલ નાખી દેવામાં આવે છે, જેના કારણે રોડની મજબૂતી અને આયુષ પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે। વધુમાં સીસી રોડમાં જરૂરી મુજબ નાખવામાં લોખંડ સળિયા પણ અહીંયા નાખવામાં આવ્યા નથી, જ્યારે નજીકની બીજી સાઇડ પર બીજા કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા કામમાં સળિયા યોગ્ય રીતે નાખવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે। ગુના પીએસસી રોડ ઉપર જ્યારે સીસીનું કામ ચાલી રહ્યું છે, ત્યાં નિયમ મુજબ સળિયા નાખવામાં આવ્યા છે, પરંતુ બીજી જગ્યાએ એ જ નારા પર અને યોજના હેઠળ ચાલતા સીસી રોડના સળિયા વગર, પાણી છાંટ્યા વગર અને માપતાલ કર્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારની બેદરકારી સરકારી રૂપિયાનો દુરુપયોગ થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર મામલે ઈશ્વર તપાસ કરી નિયમ વિરોધી કામ તાત્કાલિક બંધ કરાવે છે કે નહીં અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરે છે કે નહીં। સ્થાનિકોમાં યોગ્ય તપાસ અને કડક પગલાંની જોરદાર માંગ ઉઠી છે। રિપોર્ટર બરવતસિંહ લીમખેરા, દાહોદ। અહીંયા આગળ પ્લાન મુતાબિક કામ ચાલે છે, કઈ રીતના ચાલે છે? અમને ખબર નહીં આવે, સાહેબને ખબર હશે। તમને ખબર નથી, પણ તમે કઈ રીતના ચલાવો છો? હવે આમાં જે 8ની ભરાઈ ગઈ છે, બરાબર 8ની ભરાય, બરાબર। તો તમે કઈ રીતના કરો છો? અમે 8 જ કરીને ભરીએ છીએ, બરાબર। અને પ્લાન જે કોન્ટ્રાક્ટર એન્જિનિયર અહીંયા આગળ હાજર છે? એ નહીં, સાહેબ સેટ આવશે, મોડા આવશે, એવું છે ને? તો કેમ સળિયા બળિયા નાખવાનો કોન્ટ્રાક્ટર ના પાડે છે, પછી ઉપરથી રૂલ સળિયા નાખવાનો નથી? આમાં રૂલ્સ એવો છે કે સરિયા નહીં, આ સીસી છે, સીસી છે તો આરસીસી હોય એમાં સરિયા આવે છે, તો આમાં સળિયા નાખવાના હોતા જ નથી ને? તમારા કોન્ટ્રાક્ટરે એવું કીધું છે, પછી એન્જિનિયરે એવું કીધું છે? હવે સાહેબને ખબર હશે તો જ નહીં, પેલા આગળ ભર્યું એમાં નહીં નાખ્યા। એવું હોય ને? આગળ ભર્યા એમાં પણ નથી નાખ્યા? ના, આ રીતના જ ચલાવ્યું? બરાબર। હવે નહીં હશે તો કરે છે, બરાબર। કેમ પાણી બી નથી છોડતા અંદર? પાણી તો સાહેબ આમાં છે, આમાં શું રાખવાનું? પાણી છાંટવું પડે ને રૂલ્સની અંદરમાં। જે તમે આરસીસી કે પીસીસી કરો એમાં પહેલાં પાણી છાંટવાનું હોય, પછી એની અંદર સરિયા પાથરવાનું હોય, પછી તમે કામગીરી કરી શકો ને? એવું ને? તમને કંઈ ખબર નથી? અમને શું ખબર? કોન્ટ્રાક્ટર અહીંયા હાજર નથી રહેતા? હા છે, પણ એ ગયા છે ડીઝલ લેવા। શું નામ છે કોન્ટ્રાક્ટરનું? હવે એ ખબર નહીં હો, કોન્ટ્રાક્ટરનું નામ પણ નહીં ખબર? એ દાવતથી આવે, અમને શું ખબર પડે? હું નવા છે, તો તમને કઈ રીતે આપ્યું છે કામ? એ મકરદમ હશે ને અમારો। એવું છે? શું નામ છે આપનું? મારું નામ શું કહીને તમને શું ફાયદો? હું તો મજૂર છે। મજૂર હોય પણ તમારું નામ શું છે એમ? અમે થોડા તમે મજૂર છે, તમને તમે મુશ્કેલ લઈ જવાના છે? લઈ જાવ ને, પણ તમે રેકોર્ડિંગ કરો છો, પછી અમારથી રેકોર્ડિંગ આ તો સમાચારમાં ચડશે, આખી ગુજરાતમાં કરશે। તો પછી અમારો પ્રેસ મીડિયા વાળા અમારા લોકોનું કામ જ છે કે જે જગ્યા પર આમ જોણો તમારું ચાલે છે આગળ કામ, સળિયા નથી બાંધતા યાર આગળ, એમ એવું ને? તમે બધામાં અમે સળિયા બાંધ્યા એવું છે ને? એવું છે ને? એવું હે ને? આ તમે સળિયા અહીંયા બાંધો જ છો ને, આરસીસી કરો છો હે ને? પેલામાં તો આગળ તો બાંધતા જ નથી, બીજો કોન્ટ્રાક્ટર છે ને? ઓકે ઓકે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।